તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમારું બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છીએ વસરાજ બેટ, જે કચ્છના નાના રણમાં આવેલું છે. તો આજે હું તમને વસરાજ દાદાના મંદિરના સંપૂર્ણ એમ કહેવાય કે જ્યાં અહીંયા જોવાલાયક જે ગૌશાળા છે, જે અહીંયા વસરાજ દાદાનો એક ચમત્કાર છે કે વગર મોટરે અને વગર દાર અહીંયા જે પાણી છે તે જમીનમાંથી આપમેળે આજે પણ બહાર આવે છે. તો તે પણ હું જગ્યા તમને બતાવીશ, જે કે જેને ગોખળી તરીકે ઓળખવામાં આવે છે. તો તે જગ્યા પણ હું તમને બતાવીશ, અને વસરાજ દાદાના મંદિરનું જે નવું મંદિરનું નિર્માણ કાર્ય છે તે પણ જે મંદિર છે તે કેટલું બન્યું તે બધું જ આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ અને લાઈવ બતાવીશ. તો વિડીયોની સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો અત્યારે આપણે વસરાજ દાદાના મંદિરે જે જવાનો રસ્તો છે, અહીંયા મંદિરની જે જવાનું છે તે બંને બાજુ તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ દુકાનો બનાવવામાં આવી છે. તો અહીંયાથી તમે વસરાજ દાદાના મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે શ્રીફળ છું. તો ચાલો આપણે હવે તમને હું વસરાજ દાદાના જે નવા મંદિરનું નિર્માણ કાર્ય છે તે કેટલું બન્યું તે બધું જ બતાવું. તો વિડીયોની સાથે જોડાયેલા રહેજો. તો અત્યારે આપણે જો જઈ રહ્યા છીએ વસરાજ દાદાના મંદિરે. તો અહીંયા વસરાજ દાદાના મંદિરે જાઓ એટલે જે રસ્તામાં બંને બાજુ તમને દુકાનો જોવા મળશે, જોઈ રહ્યા છો તમે. ખૂબ સરસ અહીંયા તમે અહીંયાથી વસરાજ દાદાના મંદિરે દર્શન કરવા જાઓ તો શ્રીફળ લઈ શકો છો, અહીંયા તમને મળી જશે. જય દાદા. તો ખૂબ સરસ અહીંયા દુકાનો બંને સાઈડ બનાવવામાં આવી છે. તો અહીંયાથી તમે શ્રીફળ લઈને વસરાજ દાદાના, તો હવે આપણે વસરાજ દાદાના મંદિરે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે વસરાજ દાદાના જે મંદિરનો પહેલો ગેટ છે ત્યાં પૂગી ગયા છે, અને અહીંયા ખૂબ જ સરસ મસ્ત તમે જોઈ રહ્યા છો જે નાના નાના આ જે ગલુડિયા છે. તો ચાલો આપણે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને વસરાજ દાદાના મંદિરે લાઈવ તમને દર્શન કરાવું. તો અત્યારે જે વસરાજ દાદાના મંદિરે ઘણો બધો નવો ફેરફાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો કે જે પહેલાં દુકાનો છે તે આ જગ્યાએ હતી, પણ હવે દુકાનો છે તે ઘણી બધી દૂર લઈ લેવામાં આવી છે, અને અત્યારે અહીંયા બંને બાજુ ખૂબ સરસ નાના મોટા જે વૃક્ષો છે તે વાવવામાં આવ્યા છે. તો જગ્યામાં ખૂબ જ સરસ વિકાસ થઈ રહ્યો છે, અને હવે વસરાજ દાદાનું તમને જે નવું મંદિર છે તે પણ તમને દેખાઈ રહ્યું હશે. જે મંદિર છે તે પણ ઘણું બધું બની ગયું છે. તો ચાલો તમને ત્યાં નજીક જઈને જે નવું મંદિર છે તેના પણ દર્શન કરાવું, અને જે વસરાજ દાદાનું જે મેન સ્થાનક હતું જૂનું મંદિર તે જ જગ્યાએ હજી આજે પણ રાખવામાં આવ્યું છે. ત્યાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો હવે અત્યારે આરતીનો ટાઈમ છે એટલે આપણે વસરાજ દાદાની આરતીનો પણ લાભ મળશે આપણને. તો તમને પણ ઘરે બેઠા વસરાજ દાદાની આરતી જોવા મળશે. તો અત્યારે જ હવે તમે વિડીયોને લાઈક કરી દો, અને જય વસરાજ દાદા કોમેન્ટમાં અત્યારે જ લખી દો. તો જુઓ તમે હવે જે આરતી છે તે ચાલુ થઈ ગઈ છે. તો આપણે આરતીમાં હવે જોડાઈ જવી અને તમને પણ આરતીમાં દર્શન કરાવું. તો જોઈ રહ્યા છો તમે જે આરતી ચાલુ થઈ, અને જે અહીંયા લોકો છે તે ઘણા બધા જે દર્શનાર્થીઓ છે તે દૂર દૂરથી આવ્યા છે. તો તે પણ આરતીમાં જોડાવા લાગ્યા છે, જોઈ રહ્યા છો તમે.